તેમના મનમાં ભગવાન સ્વયં જે છે તે આ પ્રકારની ભાવનાઓ ઉત્પન્ન કરે છે અને તેનાથી રાજા એ દરવાજો ખોલતાની સાથે જ વિશ્વકર્મા ભગવાન અલુપ્ત થાય છે અને ભગવાનની આ જે મૂર્તિ જે છે તે આવીને આ જ પ્રકારની મૂર્તિ જે અપૂર્ણ માનવામાં આવે છે, એટલે કે ભગવાનની સંપૂર્ણ મૂર્તિ નથી બની રહી. એ મૂર્તિમાં આકાશવાણી દરમિયાન થાય છે કે મારો જે હૃદયનો ટુકડો છે તે મૂર્તિમાં મૂકી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મંદિર બનાવવામાં આવે અને તેથી જ આ પ્રકારની મૂર્તિ બનાવીને એ ભગવાન જે છે તે તેમનું મૂર્તિનું અનાવરણ થાય છે. અને તમે જોશો ને તો ભગવાને આ જે લીલા છે ને તે સ્વયં કરી હોય તેવું તમને પ્રદર્શિત થશે, કેમ કે તેમના અલગ અલગ સ્વરૂપો તો આપે જોયા જ હશે, જેમાં શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ જે છે, રાધા રાણી સાથેની મૂર્તિ છે, તેમજ તમે જોશો તો શ્રીનાથજી ભગવાનની પણ મૂર્તિ છે. પણ જે જગન્નાથની મૂર્તિ છે તે મૂર્તિનો આખો ભાવ જ અલગ છે. તમે જોશો તો તેના બે હાથ